નમસ્કાર. વાણિજ્ય સંચાલન, બિઝનેસ મેનેજમેન્ટ, ટીવાય બીકોમ સેમેસ્ટર 5. આપણે પેદાશ જીવનચક્રના 3 તબક્કા જોયા: પ્રવેશનો તબક્કો, વૃદ્ધિનો તબક્કો અને પરિપક્વતાનો તબક્કો. હવે પેદાશ જીવનચક્રનો જે ચોથો તબક્કો છે, પતનનો તબક્કો કે પડતીનો તબક્કો, એના વિશે ચર્ચા કરીએ. એમાં પેદાશ જીવનચક્રનો અંતિમ તબક્કો કહી શકાય પડતર કે પતનનો તબક્કો. આમાં એવું હોય કે પેદાશ કે વસ્તુ છે, સેવા છે, હવે એનું જ્યારે પૂરી વૃદ્ધિ થઈ જશે, પછી અમુક સમયગાળા સુધી એ સ્થિર રહેશે કે જે પરિપક્વના તબક્કામાં છે, પછી ધીમે ધીમે એમાં ઘટાડો થાય છે. તો પેદાશનું વેચાણ છે એ ધીમે ધીમે એનો વૃદ્ધિનો દર છે એ ઘટતો જશે અને અમુક સમય પછી એ બંધ થઈ જશે. તો જ્યારે વેચાણનું પ્રમાણ નહિવત હોય અથવા તો ખૂબ ઘટી ગયું હોય, ત્યારે વેચાણના ખર્ચા છે, વિતરણના ખર્ચા છે, આ બધા એકમને જે આર્થિક ખર્ચાઓ થતા હોય, ઉત્પાદનનો ખર્ચ, વેચાણનો ખર્ચ, વિતરણનો ખર્ચ, એ બધો એકમને પરવડશે નહીં. તો આના કારણે થઈને ઉત્પાદન ક્ષેત્રે રોકાયેલા જેટલા સાધનો છે એ ફાજલ બને છે. વેચાણમાં પણ ધીમે ધીમે ઘટાડો થાય છે. એના કારણે ઉત્પાદનમાં પણ ફરજિયાત રીતે ઘટાડો કરવો પડશે, કારણ કે લોકો એ વસ્તુ ખરીદતા નથી એટલે એનો પુરવઠો વધતો જાય છે, વેચાણ થતું નથી, જેને કારણે ફરજિયાત રીતે એને ઉત્પાદન ઓછું કરવું પડશે અથવા તો બંધ કરવું પડશે. તો ઉત્પાદન ક્ષેત્રે રોકાયેલા જે સાધનો છે એ ફાજલ બને એટલે કે નકામા બને છે. તો કેટલીક પેઢીઓ પેદાશના તબક્કો શરૂ થતાં ક્રમશઃ ઉત્પાદન બંધ કરે અને પેદાશમાં રોકાયેલા જે સાધનો છે એને બીજી કોઈ કાર્ય માટે કે બીજા નફાકારક જે પણ પેદાશના ઉત્પાદનો છે એના તરફ વાળે છે. અને કેટલીક પેઢીઓ છે એ વેચાણ બંધ કરતા નથી, પરંતુ એ લોકો અમુક પ્રકારે વિકલ્પોને પોતાની કંપનીમાં અમલ કરે છે. જેમ કે એક પેદાશમાં ઘણા બધા ડિફરન્ટ ટાઈપ્સ હોય, એના કદમાં ફેરફાર થતો હોય, રૂપ, રંગ, આકાર, કદ, બધી બાબતોમાં વિવિધતામાં જોવા મળતા હોય, ફ્લેવર મળતા હોય. તો આમાંથી અમુક પ્રકાર જે પણ કોઈ રહેતો હોય, હવે એ પ્રકારને એ ઘટાડતા રહેતા હોય. પછી એવું પણ કરી શકે કે બજારના નાના વિભાગોમાં વેચાણ બંધ કરે. અમુક જગ્યાએ, જે બધી જ જગ્યાએ વેચાણ થતું હોય ત્યાંથી જ્યાં અમુક જગ્યા એવી હોય કે જ્યાં બિલકુલ વેચાણ બંધ થઈ ગયું હોય, તો એવી જગ્યાએ વસ્તુ વેચવાનું બંધ કરી દેશે. અમુક જગ્યાએની જે વિતરણ શૃંખલા છે, તો એ શૃંખલાને પણ એ અટકાવી દેતા હોય છે. વિજ્ઞાપનમાં જે ખર્ચ થતો હોય એના ઉપર પણ કાપ મૂકે છે. પેદાશની માંગમાં વધુ ઘટાડો ન નોંધાય એ કારણસર પેદાશના ભાવમાં પણ ઘટાડો શરૂ કરે છે. તો જેનું વેચાણ અત્યંત નોંધપાત્ર સ્તરે ઘટી ગયેલું હોય, એટલે કે એવી પેદાશ કે જે સામાન્ય રીતે પેઢી ચાલુ રાખતી નથી અને જો ચાલુ રાખવા ઈચ્છે તો એને એની પાછળ થતા ઉત્પાદન, વિતરણ, વેચાણના જેટલા પણ ખર્ચાઓ છે એ બધા ખર્ચાઓ ખૂબ મોંઘા થઈ જાય. તો જેના કારણે આર્થિક રીતે એને ખર્ચ થશે. જેટલો નફો થતો હોય એની સામે એને જે ખર્ચ મળતો હશે એ ખર્ચ વધી જશે. તો નફા કરતાં ખર્ચ વધુ થાય છે. તો એ આર્થિક રીતે એ જે પેદાશ છે એ ચાલુ રાખવી યોગ્ય ગણાશે નહીં. તો આવી જગ્યાએ પેઢીએ ખૂબ બધું નુકસાન છે એ સહન કરવું પડતું હોય અને નાણાકીય ખર્ચ ઉપરાંત નબળી પેદાશ ચાલુ રાખવામાં પણ એને બીજી પણ ઘણા બધા ખર્ચો ઉઠાવવા પડતા હોય, જેમ કે કર્મચારીને પગાર ચૂકવવો પડતો હોય અને એ જે વસ્તુનું ઉત્પાદન થતું હોય એમાં ઉત્પાદનના સાધનો છે એ ઓક્યુપાઈડ રહેતા હોય. તો આવા બધા ખર્ચાઓ પણ થતા હોય છે. તો એ બધા ખર્ચા પણ પેઢીને ભોગવવા પડે. તો પેદાશને લાંબો સમય સુધી બજારમાં ટકાવવા માટે ખર્ચ થતો હોય, એની એડવર્ટાઇઝમેન્ટની પાછળ ખર્ચ થતો હોય,
વિતરણની પદ્ધતિમાં ખર્ચ થતો હોય, વેચાણ કરવા માટે વેચાણની જે પદ્ધતિ છે, સેલ્સમેનને પગાર આપવો પડતો હોય, ઉત્પાદન કરતા કર્મચારીઓને પગાર આપવો પડતો હોય, તો આવી બધી જ જગ્યાએ છે એ ખર્ચ થતો હોય, સમય બગડતો હોય, ઉત્પાદનના સાધનો ફાજલ પડતા હોય, કિંમત છે તો એ કિંમતે ગ્રાહકો એ વસ્તુ ખરીદવા તૈયાર ન હોય અને ઇન્વેન્ટરી એટલે કે જેનો સ્ટોક છે એમાં પણ વારંવાર ફેરફાર કરવા પડતા હોય, કારણ કે ઉત્પાદન ઘટાડવું પડે તો તમે જેટલા પણ પ્રકારના સ્ટોક હોય, કાચા માલનો સ્ટોક હોય, અર્ધ તૈયાર માલનો સ્ટોક હોય કે તૈયાર માલનો સ્ટોક હોય, એમાં પણ તમારે ફરજિયાત રીતે ઘટાડો કરવો જ પડશે. પછી જાહેરાતની પાછળ ખર્ચ થતો હશે, વેચાણની વ્યવસ્થાની શક્તિ છે બિન નફાકારક હશે તો એની પાછળ પણ પેદાશ વેડફાય છે, તો આવા બધામાં પણ એકમને જ ખર્ચ થતો હશે. તો આવી પેદાશો છે એ ગ્રાહકોમાં પ્રચલિત નથી હોતી અથવા તો ગ્રાહકો છે એ વસ્તુને ખરીદતા નથી અને જેના કારણે એ પેદાશનું વેચાણ નથી થતું એટલે એકમને નફો નથી થતો, ઉલટો સામે ખર્ચ વધી જાય છે, આર્થિક રીતે એને ઘણું બધું નુકસાન થાય છે અને સાથે સાથે વેચાણ ન થવાથી એ એકમની પ્રતિષ્ઠાને પણ હાનિ પહોંચે છે. તો આવી બધી બાબત ન થાય તો એના કારણે થઈ અને એ વસ્તુ પેદાશ છે જ્યારે એનું વેચાણ વધતું અટકી જાય અથવા બંધ થઈ જાય ને પછી ધીમે ધીમે ગ્રાહકો એ વસ્તુ ખરીદવાનું બંધ કરી દે, ત્યારબાદ એનું ઉત્પાદન બંધ કરી દેવું જ યોગ્ય ગણાય. એટલે કે જે પેદાશનો જે જીવન ચક્રનો જે તબક્કો છે એ ત્યાં અટકી જાય. હવે આ પડતીના તબક્કામાં કઈ રીતે કોઈ પણ એક એકમે કામ કરવું જોઈએ જ્યારે એનો ઘટાડો થતો હશે પેદાશમાં, તો એ ઘટાડામાં કોઈ એકમે છે તો એ એકમે કેવી રીતે એની વ્યૂહરચના બનાવવી જોઈએ અને એ ઘટાડાને કઈ રીતે અમલમાં પોતાની વ્યૂહરચનાને મૂકવી જોઈએ. તો પહેલી વસ્તુ તો કે એની જે પેદાશ શ્રેણી છે એ પેદાશ શ્રેણીમાંથી કઈ પેદાશ છે એ પડતીના તબક્કામાં પ્રવેશી ચૂકી છે એ જોવું પડે. હવે આપણે જોયું હતું પેદાશ શ્રેણી કોને કહેવાય, જેમ કે અમૂલ છે તો અમૂલ કંપનીમાં ઘણી બધી આઈસ્ક્રીમ મળતી હોય, તો હવે બધી જાત જાતના ફ્લેવરની આઈસ્ક્રીમ મળતી હોય તો એ આખી જે અલગ અલગ બાબતો હશે તો એ આઈસ્ક્રીમની આખી પેદાશ શ્રેણી કહેવાશે. દૂધની એક અલગ પેદાશ શ્રેણી છે, અલગ અલગ પ્રકારના દૂધ મળે છે, ઘી છે, માખણ છે, ચીઝ છે તો ટાઈપ્સ ઓફ ચીઝ મળે છે, પછી કોલ્ડ ડ્રિંક છે, બેવરેજીસ તો કોલ્ડ ડ્રિંક પણ ઘણા બધા પ્રકારના દૂધ કોલ્ડ ડ્રિંક્સ મળે છે, બરાબર. તો આવી બધી વસ્તુ છે તો એના એ બધી પોતાની એક એક પેદાશ શ્રેણી કહેવાશે. હવે આવી રીતે જો કોઈ કંપની છે એની કોઈ એક પેદાશ શ્રેણી છે એ હવે વધુ ઉપયોગમાં આવી શકે એમ નથી અથવા તો ગ્રાહક દ્વારા નાપસંદ કરવામાં આવે છે. જેમ કે ટીવીએસ કંપની છે તો ટીવીએસમાં પહેલાં સ્કૂટી ES બહાર પડતું હતું, બરાબર. હવે ધીમે ધીમે એનું ઉત્પાદન બંધ થઈ ગયું છે કારણ કે ગ્રાહકો એને ખરીદવાનું બંધ કરી દીધું છે. ત્યારબાદ સ્કૂટી પેપ આવ્યા, પછી પેપ પ્લસ આવ્યા, પછી ટીન્સ આવ્યા. તો આ જે શરૂઆતના જે છે એનું ઉત્પાદન હવે બંધ કરી દીધું. એનું કારણ શું? ગ્રાહકો એ વસ્તુ ખરીદવાની બંધ કરી દે છે અને એ વસ્તુ ખરીદવાની બંધ થઈ જાય તો પછી એનું ઉત્પાદન લાંબા સમય સુધી ચાલુ રાખવું યોગ્ય ગણાતું નથી. તો હવે એમાં એ જોવું પડે કે જે પેદાશ શ્રેણી છે અલગ અલગ વસ્તુ બનાવે છે તો એમાંથી કઈ પેદાશ શ્રેણી છે કે જેનું વેચાણ ઓછું થઈ ગયું છે અથવા તો નથી થતું, એ ગોતી ત્યારે ખબર પડે કે જેનું વેચાણ ખૂબ ઓછું થઈ ગયું છે એ પેદાશો પડતીના તબક્કામાં પ્રવેશી ચૂકી છે. હવે એની જાણકારી જ્યારે પેઢીને મળે ત્યારે એને છેલ્લા કેટલાક વર્ષોનું જે વેચાણ છે, એ પેદાશનો બજારનો હિસ્સો છે, કાચા નફાનો ગાળો છે, મૂડીરોકાણનો દર છે, આ બધામાં કેવી રીતે કઈ રીતે ઘટાડો થયો છે એની માહિતી મેળવી અને પછી આ પ્રકારની માહિતી સતત રીતે સામાયિક જે વિશ્લેષણ થતું હોય એ વિશ્લેષણ દ્વારા ચોક્કસ સમયાંતરે પેઢીએ મેળવતા રહેવું પડે. અને પડતીના તબક્કામાં જ્યારે આ પેઢી પહોંચેલી હશે એટલે કે આ અલગ અલગ પ્રકારની માહિતીના આધારે એ પોતે એકમમાં અલગ અલગ પ્રકારની વ્યૂહરચના બનાવે છે.
તો પહેલી વસ્તુ જોઈએ, યથાવત રીતે પેદાશને ચાલુ રાખવી. યથાવત એટલે કે જેમ છે તેમ, અત્યારે જેમ ઉત્પાદન થાય છે, જેટલા પ્રમાણમાં ઉત્પાદન થાય છે, જેટલા રંગરૂપ આકાર કદમાં ઉત્પાદન થાય છે, એ રીતે એનું ઉત્પાદન છે એ ચાલુ રાખે. તો આ પડતીના તબક્કામાં પેદાશ વેચાણમાં ઘટાડો સૂચવતી હોવા છતાં તેને પોતે જેમ છે એમ ચાલુ રાખવાની માન્યતા પ્રવર્તે છે કે હરીફો બજારમાંથી નીકળી જશે અને સામાન્ય દરે જેમ વેચાણ છે એમ વેચાણ થતું રહેશે. તો આના કારણે જાહેરાતમાં વધારો કરવો પડે, જેના કારણે ખર્ચમાં વધારો થાય છે. જાહેરાતમાં વધારો કરવાથી એવું સમજવામાં આવતું હોય છે કે જાહેરાતમાં વધારો થવાથી વેચાણ વૃદ્ધિમાં પણ વધારો થાય અને જેના કારણે પેઢીનું ખર્ચ ઘટી જશે અને પેદાશનું વેચાણ નફાકારક જણાય ત્યાં સુધી એને ચાલુ રાખવાનો વ્યૂહ અપનાવવામાં આવે છે કે જ્યાં સુધી નફાકારકતા વધેલી રહેતી હોય અથવા તો એ પેદાશમાંથી નફો મળતો હોય ત્યાં સુધી એ પેદાશને ચાલુ રાખવી જોઈએ. પછી પેદાશનું જે કુદરતી જીવનચક્ર છે એ પૂરું થાય ત્યારે એ સંબંધિત જે પણ કોઈ ભૂતકાળની વ્યૂહરચના છે, એના પેદાશનું વેચાણ છે, જૂના બજાર વિયોજન છે, જૂની વિતરણ વ્યવસ્થા છે, કિંમત છે, એના હેઠળ જ એ એકમ છે એને ચાલુ રાખવામાં આવતું હોય છે, એ પેદાશને ચાલુ રાખવામાં આવતી હોય છે અને ત્યારબાદ અન્ય વિભાગોમાંથી તેને પરત ખેંચી લેવામાં આવે છે. ટૂંકમાં જ્યાં સુધી એનો યથાવત રીતે ચાલુ રાખવાનો મતલબ શું છે કે જ્યાં સુધી એ પેદાશમાંથી નફો મળતો હોય ત્યાં સુધી એ પેદાશને જેમ છે એમ ચાલુ રાખવી જોઈએ. પછી નંબર 2, પેદાશને પડતી મૂકવી. એટલે કે હવે પેદાશમાંથી નફો મળતો બંધ થઈ ગયો છે ત્યારે પેદાશનું ઉત્પાદન યથાવત રાખવું યોગ્ય ગણાશે નહીં, કારણ કે જે ઉત્પાદનના, જાહેરાતના, વેચાણના, વિતરણના, કર્મચારીના પગારના આ જે બધા ખર્ચા છે એ એકમ માટે આર્થિક રીતે નુકસાનકારક નીવડે. તો હવે આ પડતીના તબક્કામાં જે પેદાશમાંથી નફો મળતો બંધ થઈ જાય એ પેદાશમાં પહેલી બાબત તો બિન નફાકારક હોય, એટલે કે એનું ઉત્પાદન તથા વેચાણ એ થઈ શકતું ન હોય ત્યારે એને નાણાકીય લાભ થઈ શકતો ન હોય, કારણ કે ગ્રાહકો છે એ ખરીદતા ન હોય, જેના કારણે ઉત્પાદકો એવી વસ્તુ બનાવતા નથી હોતા. તો આવી બધી બાબતને કારણે નાણાકીય નુકસાન થતું હોય. બીજી વસ્તુ છે કે ક્રમશઃ વેચાણ બંધ કરવું જોઈએ, કારણ કે પડતીની પરિસ્થિતિમાં પેદાશના ઉત્પાદન તથા વેચાણના સાધનો, અન્ય નફાકારક પેદાશો બનાવવામાં એ સાધનો લઈ જવા પડશે. તો એના માટે થઈને એક સાથે તરત જ એનું વેચાણ બંધ ન કરવું જોઈએ. જેમ કે સામાન્ય સંજોગોમાં જ્યારે એને ખૂબ નફો મળતો હોય ત્યારે એ 1 મહિનાના 10,000 એકમ કોઈ બનાવતું હોય તો 10,000માંથી ધીમે ધીમે 7,000, 5,000, 4,000, 2,000, 1,000 એવી રીતે કરીને ધીમે ધીમે એનું જે ઉત્પાદન છે એ ક્રમશઃ બંધ કરતું રહેવું જોઈએ, કારણ કે ઉત્પાદન અને વેચાણના સાધનો છે એ અન્ય જે પણ કોઈ પ્રકારની એની પોતાની પેદાશો છે એના તરફ એને વાળવી પડશે. તો એક સાથે તરત જ બંધ કરી દેવું યોગ્ય ગણાય નહીં. અને ગ્રાહક વર્ગને પણ બીજી જે વૈકલ્પિક પેદાશો પોતે નવી બનાવતા હોય એ બજારમાં મૂકે તો ગ્રાહકને પણ ઓપ્શન મળે, વિકલ્પ મળે. તો જે નવી પેદાશ પણ શરૂઆતમાં તો ઓછું જ ઉત્પાદન થતું હોય તો જે જૂની પેદાશ છે એનું 50% વેચાણ બંધ કરીને નવી પેદાશનું 50% વેચાણ ચાલુ કરે ને બંને પેદાશને સાથે ચાલુ રાખે. પછી ધીમે ધીમે જૂની પેદાશ બંધ કરે અને નવી પેદાશમાં ઉત્પાદનમાં વધારો કરે. તો પેદાશનું ઉત્પાદન અને વેચાણ છે એ તાત્કાલિક અસરથી સંપૂર્ણ બંધ કરવામાં ન આવતું હોય, ધીમે ધીમે બંધ કરવામાં આવતું હોય અને પછી જૂની પેદાશ છે એને બંધ કરી અને એનું જે સંપૂર્ણ કાર્યલક્ષતા છે એ નવી પેદાશ તરફ એ આપશે. તો આ થયું પડતીનો તબક્કો કે જેમાં પેદાશનો નફાકારકતા, જ્યારે પેદાશ આપતું બંધ થઈ જાય છે, નફો એકમને નથી મળતો ત્યારે એ પેદાશ છે એ ધીમે ધીમે બંધ કરવી આવશ્યક બને. તો હવે પછી પેદાશનું આયુષ્ય અને તેમાં વૃદ્ધિમાં કેવી રીતે એને વધારો કરી શકવા માટેના ઉપાયો છે એ આપણે જોઈએ.
કે વપરાશના પુનરાવર્તન કરી શકાય, નવા વપરાશકારોને ઉમેરી શકાય, નવું બજાર ગોતી શકાય, નવી શોધ કરી શકાય, પેદાશની ગુણવત્તામાં ફેરફાર કરી શકાય, એના કદમાં ફેરફાર કરી શકાય. તો એને લીધે આપણે પછી એના વૃદ્ધિમાં કેવી રીતે ઉપાયો કરવા એના વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ.